જય શ્રી કૃષ્ણ, તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં। તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે, આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે। તમે બધા મજામાં હશો, અમે પણ મજામાં છીએ। ને સવારનું જ આપણે નાસ્તો પાણીનું કરી લીધું છે, કારણ કે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? 8:30 વાગી ગયા છે ને આપણે નાસ્તો પાણીનું કરી લીધું છે। ને આજે તો જો બહારનું વેધર, હવે તો શિયાળો આવી ગયો છે, એટલે બહુ ઝાઝી ઠંડી નથી પડતી, શિયાળાની શરૂઆત હજી થતી જાય છે, એટલે થોડી થોડી ઠંડી હવે આમ લાગવા માંડી છે। હવે સ્વેટર ને એવું કાઢશું એવું લાગે છે। ને બહારનું વેધર જો કેવું સરસ મજાનું છે, શાંત, જરા પણ પવન નથી, આમ એકદમ શાંત છે ને આમ થોડું આમ ઠંડી જો વાતાવરણ છે એવું છે બહારનું વેધર। ને આ પક્ષીઓ જો ચી 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 કરી રહ્યા છે ને અહીંયા જો સુરજ દાદા ખજૂરીના ઝાડમાંથી જોયા અહીંયા સુરજ દાદા પણ સરસ મજાના જો નીકળી ગયા છે। ને સવારમાં સુરજ દાદાના દર્શન કરી લઈ, ભગવાન રામની ધજાના દર્શન કરી લઈ। ને અહીંયા છે આપણે જો તુલસી માતાજી પણ સરસ મજાના છે, થઈ ગયા છે। હવે આપણે રોગ આવ્યો હતો તો એ તુલસી કાઢી નાખ્યા, તો બીજા નવા એ પણ સરસ મજાના એકદમ જલ્દી મોટા થઈ ગયા। તો હાલો મંડી આપણે કચરા પોતાને એવું કરવા। 8:30 વાગી ગયા છે, ઘડિયાળનો કાંટો તો ફરતા કાંઈ વાર નથી લાગતી, ખાઈએ ઘા બપોર થઈ જાય છે। તો હાલો વિડીયોમાં ફરી કન્ટિન્યુ મળશું। ને અહીંયા જો એ મારા ઠેલા હે પછી આ ખાલા કરી નાખીશ। અહીંયા જો રસોઈ બનાવવા ટાણું થઈ ગયું છે, પણ રસોઈ શું બનાવી કંઈ નક્કી નથી। દરરોજ શું બનાવ, તો અહીંયા કુકર તો લઈ લીધું, હવે કઠોળનું બનાવશું એકાદી દાળ। નહીં, ઘણી દાળ તો આવી છે કઠોળની, અડદની નથી કરી? હા તો અડદની કરી નાખી હાલો। આ ડબરામાં ઘણી ડાળું હે, હા તો મિક્સ કઠોળ બનાવી નાખી તો હા મજા આવે મિક્સ કઠોળ। તો હાલો પ્લાન બની ગયો, બીજું શું, મિક્સ કઠોળ દાળ। અહીંયા આપણે બધાય દાળ લઈ લીધી છે, એમાં લીધી છે મગની દાળ, અડદની દાળ, ચણાની દાળ, તુવેરની એક કોરી દાળ છે, ને એ છે મગછળી દાળ, બધી મિક્સ દાળ લીધી છે આપણે। આખા બધા આ કઠોળ છે એ નથી લીધા, કારણ કે ચડે નહીં। બા ચોરી નાખું, ચોરી તો લગભગ ચડી જશે, થોડીક નાખું ચોરી।
આ બધાય સાફ કરી કરીને પછી આને દવા ફેરવી નાખવી. અહીંયા કુકરમાં આપણે દાળ બાફવા મૂકી દીધી છે. દાળ બફાઈ રહી છે ને અહીંયા ભાત. ભાત બફાઈ રહ્યા છે. થોડું પાણી ઓછું હતું એટલે આપણે નાખ્યું. અહીંયા રોટીનો લોટ જો આપણે બાંધી લીધો છે. દાળ હવે બફાઈ ગઈ છે. અને પહેલાં આપણે બનાવશું રોટલી. રોટલી બનાવી નાખશું ને પહેલાં? હાલો હું બનાવડાવું તમને. તો ના હાલો ને બનાવડાવ. મારે હવા નીકળશે ત્યાં રોટલી બની જશે આપણે. ને કાંઈ મોડું નથી થતું કાંઈ. ભલે ને 11:15 વાગ્યા. આજ તો નાસ્તો મોડો કર્યો છે એટલે 12:30 જમશું તો હાલશે. તો હાલો પહેલાં બનાવશું રોટલી ને પછી આપણે શાકનો વઘાર કરશું. તો આમાં ભાત જો છે આપણે કરી દઈશું ગેસ બંધ ને ઢાંકી દઈશું તોય બફાઈ જશે. તો ચલો લઈ લઈ રોટલીનો લોટ ને ચાલો ઉપડી બનાવવા. આ બાચક્યું કેમ નીચે નાખી? ઉડી પડતી હતી તો આ બરતામ પડે તો એ વાતે સાચી. એટલે તપી જાય ને બધી હેઠ. હા એટલે એ બધું હાંકી તપી હેઠ થોડી કે મેલ થઈ જાય. ના ફળ્યું તો ચોખ્ખું જોઈએ આપણે ધોયેલું જોઈએ એટલે કંઈ વાંધો ન આવે. હેઠ તપી જાય. તો જો અહીંયા રોટલી બની ગઈ છે. આપણે કપડામાં એને વીંટી દઈશું. ને અહીંયા જો તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ જાજુ મૂક્યું છે કારણ કે આપણે છે ને ચોખાના પાપડ થોડાક તળવાના છે. અને અહીંયા જો દાળ સરસ મજાની બફાઈ ગઈ છે. ટમેટું ને મરચું સુધારી લીધું છે ને લીંબુનો રસ આપણે જો અડધું લીંબુ નીચેવું છે. પછી જરૂર પડશે તો નીચવશું ને. આમાં છે લસણ એ પણ ખાંડીને તૈયાર કરી દીધું છે. આ તેલ આવી જાય ને એટલે પહેલાં આપણે પાપડ તળી નાખશું. એટલે આપણે આ બધુંને સાઈડમાં મૂકી દઈએ એટલે તળવાની મજા આવે. તરાઈ ગયા છે ને હવે કરશું આપણે શાકનો વઘાર. ધીમું કર્યું તો એટલે તેલ થોડુંક ઠરી ગયું છે. એમાં નાખશું હળદી પાવડર ને અહીંયા નમક. બાફવામાં નાખ્યું હતું એટલે ઓછું નાખશું. અહીંયા છે રાઈ, એ છે જીરું ને એમાં છે મીઠું. હવે નાખશું લસણ. લસણ ચમચે ચોટી ગયું છે. ટમેટા અને મરચાં થોડાક ચડી જાય ત્યાં સુધી હલાવશું. તો જો સરસ મજાના ચડી ગયા છે. હવે આપણે નાખશું એ દાળ. હવે આપણે નાખશું જો થોડું લીંબુ. આટલું જ નાખશું તોય ખાટું જેવું થઈ જશે. ને હવે નાખશું પાણી કારણ કે આપણે ભાત આયરે ખાવી છે ને એટલે થોડીક રસાવાળી બનાવશું.
મીઠું ને તો માપે જ છે, કારણ કે આપણે બાફવામાં નાખ્યું હતું ને એટલે. તો હાલો હવે થોડીક વાર એને ઉકળવા દઈશું આપણે. તો જો અહીંયા જમવા બેસી ગયા છે. મિક્સ કઠોળની દાળનું શાક છે, સાથે છે ભાત, પાપડ, સલાડ ને રોટલી ને આમાં છે દેશી ગોળ. તો હાલો હવે જમી લઈ. 1:30 થયો છે. મમ્મી જો પપ્પાને આપી ગયા છે. હાલો જમી લઈએ. ખાસ એમ નથી તો જો આપણે બપોરે જમીને ખાઈ પીને નવરા થઈ ગયા છે. વાસણ ઉટકાઈ ગયા છે ને અહીંયા જો ચોખા તપવા નાખ્યા હતા, પણ ચોખામાં ચડી ગઈ કીડીયું. તો હવે બકડિયામાં ભરી લઈએ. ઘઉં ને ચોખા ને બધું તપવા ને કઠોળ ને. હાલો હવે થોડીક વાર આરામ કરશું, પછી ઉઠીને કરશું એ કામ. તો જો સાંજ પડી ગઈ છે ને અહીંયા જો મમ્મી આપણે બધું બર્તન રહ્યું ને ઉપર ધાબા ઉપર હવે ચડાવી દીધું છે. હવે તો વરસાદ આવવાનો છે નહીં, એટલે બધું ધાબા ઉપર ચડાવી દીધું. એટલે જાજુ તો ન હોય, પણ મહિનો 2 મહિના હાલે એટલું હોય. ને જો સાંજ પડી ગઈ છે ને એ શિયાળામાં તો મચ્છર હોય ને અહીંયા જો તો કરી દીધું એટલે મચ્છર બધાય વયા જાય નહીં મમ્મી. થોડુંક આમાં વધારે બર્તન ઓલું મૂકી દેવાય કે કીટિયાને, એટલે અહીંયા ધુમાડો થઈ જાય તો મચ્છર બધા વયા જાય ને. હા પછી છેલ્લે એક મૂકી દેવાય આમ અડૈયું. હા ને આપણે જો હારે આપણે ભાખરી પણ બની જઈશે. અહીંયા સરસ મજાની ભાખરીનો લોટ જો બાંધી દીધો છે ને આપણે ફળિયામાં બેસી ગયા છે ને લી આથમવાની તૈયારીમાં છે. ને હવે મમ્મી કરશે દીવાબત્તી ને એવું, કારણ કે શિયાળો છે ને એટલે થોડુંક વહેલું રસોઈ આપણે બનાવી નાખી. બપોરે તો મોડું હોય, પણ સાંજે આપણે વહેલી રસોઈ બનાવી નાખી. ફળિયામાં બેઠા બેઠા અંજવાળું હોય ને ત્યાં મજા આવે, કારણ કે પછી તો અંધારું થઈ જાય એટલે. ને પાછું જીવડા ને એવું પણ આવે. તો હાલો તાવડી જો તપી ગઈ છે ને આપણે જો બેસી ગયા છે. તો હાલો ભાખરી બનાવી નાખી, પછી આપણે રસોડામાં જઈશું શાક ને એવું બનાવવા. તો જો ભાખરી આપણે બની ગઈ છે ને આપણે રસોડામાં અવતાર્યા છીએ. ને અહીંયા જો કેવા સરસ મજાના ભગવાનના દીવા પ્રગટેરિયા છે. આ પીછી કેમ ઊંધી થઈ ગઈ છે. ને હાલો તો આપણે જો છાશ બનાવવાની છે. તો દહીં છે, દહીં બનાવી નાખી છાશ. તો હાલો આ સાથે આજનો વિડીયો આપણે અહીંયા હવે પૂરો કરશું, કારણ કે છાશ બનાવી છે, શાકનો વઘાર કરવો છે ને રાત અંધારું થઈ ગયું છે. બહાર તો એટલું બધું અંધારું થઈ ગયું છે. જો આટલું બધું અંધારું થઈ ગયું છે. તો હવે આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરશું. તો તમને બધાને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.